વલસાડના ભાગલ ગામમાં બળદગાડા રેસ યોજાઈ। વર્ષોની પરંપરા રીતે બળદગાડાની રેસ યોજાઈ। ગામના યુવકો અને અગ્રણીઓએ રેસનું આયોજન કર્યું। વર્ષો જૂની પરંપરાઓને આજે પણ જાળવી રાખવામાં આવી છે। બળદ અને ખેડૂતની સંસ્કૃતિને જીવંત રાખવાનો આ એક પ્રયાસ છે। તો પરંપરાગતને જાળવી રાખવામાં આવી છે આ રેસ, કેમ કે જૂની સંસ્કૃતિમાં બળદ અને ખેડૂતનું એક અનોખું મહત્વ રહેલું છે અને ગામના યુવકો અગ્રણીઓએ સાથે મળી રેસનું આયોજન કર્યું છે। વલસાડના ભાગલ ગામના આ દ્રશ્યો છે, જ્યાં વર્ષો વર્ષથી બળદગાડા રેસ યોજાઈ રહી છે અને વર્ષોની આ પરંપરાને આજે પણ અકબંધ રાખી છે। બળદગાડા રેસ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ગામના યુવકો, યુવાનો, અગ્રણીઓએ આ રેસનું આયોજન કર્યું છે, રેસ લગાડી છે। ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે બળદ અને ખેડૂતની સંસ્કૃતિને આખરે જીવંત રાખવાનો આ ઉદ્દેશ્ય છે। વર્ષો જૂની પરંપરાઓને આજે પણ જાળવી રાખી છે। ગામના લોકોએ દર વર્ષે આ રીતે બળદગાડાની રેસ જે છે તેનું આયોજન કરે છે, જેમાં એકમાત્ર ઉદ્દેશ્ય છે કે બળદ અને ખેડૂતની આ સંસ્કૃતિને જીવંત રાખી શકાય। વલસાડના ભાગલ ગામના આ દ્રશ્યો છે, જ્યાં વર્ષ જૂની પરંપરા છે બળદગાડા રેસ, અને તે આજે પણ અકબંધ જોવા મળી રહી છે।